જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે પેલા મલમલનું કપડું લીધું છે. મલમલના કપડાને આપણે જો લાલન સ્વરૂપ બિરાજતા હોય તો લાલનના સ્વરૂપ માટે આપણે એના માટે ફરગુલ આપણે આજે બનાવી રહી છીએ. ફરગુલ એટલે આપણે જે ગદલ કહીએ છીએ જ. તો આ સાઇઝ હું લઈ રહી છું. ડબ્બો છે, આપણે કટિંગ કરતાં ના ફાવે તો આવી રીતે જો 0 નંબરના જે લાલન બિરાજે છે એના માટે આ સાઇઝ એકદમ બરાબર છે. તો આવી રીતે એક ડબ્બો લઈ લેવાનો કે કોઈ બી રિંગ લઈ લેવાની. તો એને આપ માપ કરીને અને આવી રીતે ગોળ આકારનું કટ કરી લેવાનું છે. એટલે કાપી લેવાનું છે આપણે. અને પછી સાટીનનું કાપડ લેવાનું છે, કારણ કે એમાં અસ્તર મૂકવામાં જરૂરી છે. તો એને એકદમ ગોળ એને કરી લેવાનું છે. તો અહીંયા આપણે વચ્ચેથી એકદમ સેન્ટરથી એકદમ વચ્ચોવચ આપણે એને કટ કરવાનું છે. જે પ્રભુને આપણે પાછળની સાઈડમાંથી આપણે જે ધરીએ છીએ ને તો આગળની સાઈડમાં એટલે વચ્ચોવચ એને કટ એટલે વી આકારનું કટ કરવાનું છે. વી શેપનું આપણે ચીરા વસ્ત્ર બનાવીએ છીએ ને એવી રીતે જ. તો એકદમ સેન્ટરમાં પકડવાનું, ગોળ હોય ને ગોળના સેન્ટરમાંથી પકડીને વી શેપનું કટ કરી દેવાનું છે. જો વિડીયો છે ને થોડોક લાંબો જશે, કારણ કે મેં કટ નથી કર્યો વિડીયોને, જેથી આપને હું પ્રોપર સમજાવી શકું. કારણ કે હમણાં મેં ટોપીજીનો વિડીયો શેર કર્યો ને તેમાં ઘણા વૈષ્ણવની એવી કમેન્ટ આવે છે કે પ્રોપર દેખાઈ નથી રહ્યું, પ્રોપર સમજાઈ નથી રહ્યું, કટ થાય છે. તો એટલા માટે હું આ વિડીયોને બને એટલું કટ નહીં કરીશ, થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે, કારણ કે વધારે લાંબુ થઈ જતું હતું. તો અહીંયા રૂ લેવાનું. રૂ મેં પહેલાં બી આપને સજેસ્ટ કર્યું છે કે મેડિકેટેડ એટલે મેડિકલવાળું રૂ આવે એ નહીં લેવાનું. સાદો રૂ આવે છે એ રૂ લેવાનું છે, એકદમ કોમળ હોય છે એ. અને ઉપરથી જે સાટીનનું કાપડ છે એ સાટીનનું કાપડ ઉપરથી આવી રીતે મૂકી દેવાનું છે. આપ એનો આકાર જો આપને જો આનાથી મોટા આકારનું કરવું હોય, મોટી સાઇઝનું કરવું હોય તો મોટી સાઇઝ લેવાની. અહીંયા થોડુંક મોટું કટ કરવાનું, મોટું માપ લઈને. હું અહીંયા નાના માપ કરી રહી છું, કારણ કે અમારે ત્યાં આટલા નાના સ્વરૂપ બિરાજે છે. તો હવે કેવું કરીએ છીએ આપણે, સાઈડમાંથી જે સાઈડનું પહેલાં બધી બાજુથી સાઈડમાંથી પહેલાં આપણે એને સીવી લેવાનું છે. હવે જો મશીન તો ના હોય બધા પાસે, તો મશીન ના હોય તેવું કંઈ જરૂરી નથી કે આપણે વસ્ત્ર ના બનાવી શકીએ. આપણે ખૂબ સરળતાથી બનાવી શકીએ છીએ. હવે ઘણા વૈષ્ણવની એવી બી કમેન્ટ આવે છે કે ચિત્રજી બિરાજે છે, જો ચિત્રજીનું આત્મસુખ કેવી રીતે બનાવવાનું આપણે. તો હા, એ વિડીયો બી આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ. થોડોક ખાલી મને સમય આપો, બહુ જલ્દી હું એ વિડીયો બી આપ સાથે શેર કરીશ, અપલોડ કરીશ એ વિડીયો હું. તો આવી રીતે જ આપણે ચારે બાજુથી આમ આપણે સીવી લેવાનું છે, કે જેથી જે અંદરનું રૂ છે ને એ રૂ નીકળે નહીં. હવે આપને એવું લાગશે કે આમાં તો ફિનિશિંગ નથી આવી, તો કેવી રીતે કરવાનું. તો આપ ખાલી આગળ જોશો ને તો આપને બરોબર સમજાઈ જશે કે આપણે કેમ આગળ બધું પ્રોપર ફિનિશિંગ આપ્યું છે આમાં. તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. તો ચારે બાજુથી આવી રીતે સીવી લીધું છે. પછી મેં અહીંયા તોઈ લીધી છે. તોઈ એટલે આપણે લેસ કહીએ ને, તો આપણે ગુજરાતી ભાષામાં આપણે તોઈ કહેવાય છે. તો આપણે તોઈ લીધી છે અહીંયા. અને આપજો અહીંયા મેં રાણી કલરનું એટલે ગુલાબી કલરનું છે આ કાપડ, તો એની સાથે રાણી કલરની સાથે અહીંયા મેં ગ્રીન કલરનું લીધું છે. તો એનો ઉઠાવ જે છે ને ખૂબ સુંદર આવે, એનું કોમ્બિનેશન ખૂબ સુંદર લાગે છે. તો હવે નીચેના સાઈડમાંથી આપણે એને સીવાનું છે. તો જે આપણે રફલી આપણે જે સીવી લીધું છે એની અંદરની સાઈડ, હા જો આ છે ને આવી રીતે અંદર જરાક એવું, બહુ વધારે નહીં, એકદમ આપણે નખ ભર હોય ને ખાલી એટલું જ ફોલ્ડ કરવાનું છે. અને ફોલ્ડ કરીને પછી એમાં એકદમ આપણે ફોલ કેવી રીતે સાડીમાં મૂકીએ છીએ એવી રીતે જ એમાં નાની નાની સિલાઈ આપણે કરી લેવાની છે. ખૂબ સરળ છે, ખૂબ સહેલું છે, આમાં ખાસી વાર નથી લાગતી. અને જ્યારે આપ કોઈ બી પ્રભુ માટે આપ સાહિત્ય બનાવતા હોય ને તો ખૂબ આપણને આનંદ આવે છે. કારણ કે જો જ્યાં સુધી એક વૈષ્ણવને મને કમેન્ટ પણ આવેલી કે જ્યાં સુધી આપણે કર્યું ના હોય ને ત્યાં સુધી એવું લાગે કે કેટલું હાર્ડ છે, પણ જ્યારે આપણે હાથમાં લઈએ અને કરીએ ત્યારે એવું લાગે કે ખરેખર ખૂબ જ સહેલું છે. તો એટલા માટે આપે કરવું તો પડશે, કરશો તો જ આપણને ખ્યાલ આવશે કે વસ્તુ જે બી દેખાય છે એટલી કઠણ કેટલી હાર્ડ નથી, ખૂબ સહેલી છે આ. તો આપ અહીંયા જો આવી રીતે જ હલકું એકદમ બહુ વધારે નહીં ફોલ્ડ કરવાનું અંદરની સાઈડમાં, એટલું જ ફોલ્ડ કરવાનું જેટલી કે તોઈથી ઢકાઈ જાય. આપણે જે તોઈ લીધી છે ને એનાથી આમ ઢકાઈ જાય. અને ઉપરની સાઈડમાં બી દોરો ના દેખાય એ ધ્યાન રાખવાનું. જો આપણે કેવી રીતે સિલાઈ કરી છે તો હું આપને ખાલી દેખાડતી જાઉં છું આગળ, કે બેક સાઈડમાં બી આપજો ફિનિશિંગ અને ફ્રન્ટ સાઈડ એટલે આગળની સાઈડમાં બી આપ ફિનિશિંગ જો કે કેટલું ક્લીન દેખાય છે એકદમ. તો હું આપને હંમેશા સજેસ્ટ કરું છું કે કોઈ બી વસ્તુ છે, પ્રભુ માટે કોઈ બી સાહિત્ય છે કે શૃંગાર છે કે આપણે સામગ્રી છે આપણે જાતે જ સિદ્ધ કરવાની.
તો પ્રભુને ખૂબ રૂચે, પ્રભુને ખૂબ સુહાય અને આપને બી ખૂબ આનંદ આવે. તો એટલા માટે મારાથી જેટલું બને છે એટલું હું આપ સાથે શેર કરું છું. આપ સૌની કમેન્ટ મને ઘણી બધી આવી છે, તો એક એક કરીને હું બધા વિડીયો આપ સાથે શેર કરીશ. થોડોક ખાલી મને સમય આપશો. જેમ મને સમય મળતું જશે એમ હું વિડીયો અપલોડ કરતી રહીશ. તો અહીંયા સિલાઈ કેવી રીતે કરી રહું છું એ આપને દેખાડતી જાઉં ખાલી. એટલે મેં કીધું કે થોડુંક પેશન્સ ખાલી આપ રાખશો કે વિડીયો થોડોક લાંબો જઈ રહ્યો છે, પણ મેં કટ નથી કર્યો જેથી હું આપને સમજાવી શકું પ્રોપર કે આપણે કેવી રીતે આ ફરગુલ બનાવે છે. આપણી જાતે જ આપણે બનાવી શકાય છે અને પ્રભુને આપણી જાતે જ બનાવેલું સાહિત્ય સામગ્રી આપણે પ્રભુને ધરી શકાય છે. આખું બધી બાજુથી આવી રીતે આપણે તોય લગાડી દીધી છે. હવે મેઇન પાર્ટ આવે છે વચ્ચેનો, જે ચીરાનો ભાગ આવે છે ને, કે ત્યાં કેવી રીતે આપણે કરીએ, કારણ કે ત્યાં જ પ્રોબ્લેમ આવે છે ઘણાને. તો અહીંયાથી અંદરની સાઈડ ક્રોસમાં કરીએ આમ, એને જેથી દેખાવ સુંદર આવે એનો. તો અહીંયા 2-3 વાર ગાંઠ વાળી દેવાની સરખી, એટલે એવી રીતે ગાંઠ નહીં કે પ્રભુને ખૂંચે, એકદમ દેખાય નહીં એવી રીતે કરવાની છે આપણે. અહીં હું આપને આગળ દેખાડું કે મેં કેવી રીતે કર્યું છે. અને ચિત્રીજીના આત્મસુખ અને વસ્ત્ર તો ખૂબ સહેલા છે, ખૂબ જ સહેલું છે. તો એ તો બનાવવાને આપણને ખૂબ જ આનંદ આવે છે. તો અહીંયા પણ આવી રીતે જ આપણે જે રફલી સિલાઈ કરી હતી એને અંદરની બાજુમાં આપણે ફોલ્ડ કરતા જવાનું છે હલકું હલકું, અને એને ઉપર સુધી સીવી લેવાનું છે. હવે ઉપર આવ્યા પછી હું આપને દેખાડું કેમ કરવાનું છે. જો આપને કહું, એક ફરગુલ સેજે આપને બનાવવા માટે ખાલી અડધો કલાક લાગે. અડધી કલાકમાં તો એક ફરગુલ બનીને તૈયાર થઈ જાય છે હાથેથી. હું મશીનનું નથી કહેતી, કારણ કે મેં આપને પહેલાં જ કીધું કે મશીન બધા પાસે ના હોય. મારી પાસે પણ મશીન નથી. અમે જે બી કરીએ બધું હાથે જ કરીએ છીએ. તો હવે સેન્ટર આવી ગયું. હવે સેન્ટરમાં કેવી રીતે આપણે કરવાનું કે એનું પોઈન્ટ બરાબર દેખાય અને ફિનિશિંગ બરાબર આવે અને સેટ સરખું થાય. તો કેમ કરવાનું, એટલે સેન્ટરમાં આવી જાય ને તો શું કરવાનું, ત્યાં ને ત્યાં જ 2-3 વાર એને 2-3 ગાંઠ વાળી દેવાની, જેથી તોય સરકી ન જાય, લસરી ન જાય. તો જેથી એની ફિનિશિંગ આપણે સરખી આપી શકીએ. આપણે જો દેખાય છે પ્રોપર હું કેમ કરી રહી છું. જો આમ અહીંયા આવી રીતે વી ટાઈપનું કરી દેવાનું. આપણે વી કટ કર્યા છે ને એવી રીતે જ વી શેપમાં લેવાનું એને. અહીંયા જો, અને ફરીથી એમાં 2-3 વાર સિલાઈ લેવાની. આપણે સિલાઈ એવી રીતે જ કે સિલાઈ દેખાય નહીં અને આપણી ગુજરાતી ભાષામાં કહું તો ડૂચો ન વળી જાય એ. તો થઈ ગયું, એકદમ સરળતાથી થઈ ગયું. કંઈ વાર લાગી? કંઈ જ વાર ન લાગી આમાં. તો બસ હવે આને બી આપણે સરખું સીવી લઈએ, ઉપરથી નીચે સુધી બરાબર આપણે એને સીવી લઈએ. તો આ બધી બાજુઓનો કેટલું સુંદર લાગી રહ્યું છે. મેં એક પહેલાં બનાવેલું છે, પણ આ વિડીયો હું આપ સાથે બીજું બનાવી રહી છું, એટલે આપ સાથે મેં વિડીયો શેર કર્યો કે જેથી આપ લોકોને વિડીયો યુઝફુલ થાય. હવે અહીંયા મેં રાણી કલરનું લીધું છે. આપ આની જગ્યા બીજો કોઈ બી કલર લઈ શકો છો. મારી પાસે આ કલર હતો તો મેં આ રંગનું લઈ લીધું છે. આપને બીજા જે બી કલર ગમતા હોય આપ આવા ડાર્ક કલર લેવાના. ડાર્ક જ કલર જોવે તો ડાર્ક કલર લેવાનો. તો આને બી આપણે ઉપરથી નીચે સુધી આમ સરખું સીવી લઈએ. તો અહીંયા જે વધારે હતું, એક્સ્ટ્રા હતું, એને સેજ આપણે કટ કરી લઈએ કે જેથી નીચેથી ફોલ્ડ કરવામાં આપણને આસાની એટલે સરળતા થાય. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, કારણ કે આપ સૌનો કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે અને કંઈક નવું નવું કરવાનું બી મન થાય છે કે આપણે પ્રભુ માટે કંઈક નવીન હજી કંઈક કરીએ કે આપણે પ્રભુને લાડ લડાવી શકીએ. અને આપને જો કંઈ ના સમજાડવું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો બસ અહીંયા એન્ડ સુધી આપણે આવી રીતે અને ફરીથી 3-4 ગાંઠ લગાડી દઈએ, જેથી બરાબર અહીંયા સેટ થઈ જાય અને નીકળે નહીં. આવી રીતે એકદમ બસ એક ધ્યાન રાખો, દોરો ઉપરની સાઈડમાં દોરો દેખાવો ન જોઈએ. આમ બી નહીં દેખાય દોરા, કારણ કે આપણે એકદમ બારીક બારીક સિલાઈ કરશું ને તો નહીં દેખાશે. બસ હવે જે વધારાનું છે એ આપણે અહીંથી કટ કરી દઈએ અને અહીંયાથી દોરો આપણે લઈ લઈએ, કાપી લઈએ દોરો. હવે તો આપણે અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર અને સરળ રીતે અહીં આપણે ફરગુલ
આપણે હાથે જ બનાવીને તૈયાર કર્યું. આમાં કોઈ મશીનની જરૂરત નથી પડતી કે આ મશીનની સિલાઈ નથી, હાથની સિલાઈ છે, છતાં બી કેટલું સુંદર અહીંયા થઈ ગયું છે. મેં એમને કીધું આપને જો મોટા આકારનું કરવું હોય, મોટી સાઇઝ કરવું હોય તો બસ મોટું માપ લઈ લેવાનું, અને આનાથી નાનું બીજું હજી કરવું હોય પણ આ નાનામાં નાની સાઇઝ છે. તો આ બેક સાઈડમાં, પાછળની સાઈડમાં બી આપણે દેખાડું અને આગળની સાઈડમાં બી દેખાડું. તેનું કેટલું સુંદર અને સરળ રીતે અહીંયા ફરગુલ આપણે જાતે જ બનાવ્યું છે. અહીંયા મેં 2 ફરગુલ બનાવ્યા છે, હું આપને દેખાડું. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.